હા બોલો. બોલો ને બેન, શું કહો? હા તો મારે શું 1.5 વર્ષ થયું ને 1.5 વર્ષ થઈ ગયા. એના મેરેજ થઈ ગયા હતા ને છૂટાછેડા થઈ ગયા હતા. આવે છે અવાજ? ઉભો રહો મારા બાબાના, ઉભો રહો બારી પાસે જાઉં. મહેરબાની છે ભાઈ કે એટલા હું સામેથી ફોન કરી કોણ કરે આપણી માટે. હવે એમ બહુ એટલે અમે લોકો બધે જ ઘણું બધું વિચાર કરો અહીંયા પોલીસ સ્ટેશનમાં બધે દીધું. જ્યાં અમારે એક આણંદમાં એક ભાઈ રહે છે ને તેણે મને તમારો નંબર દીધા હતા. મને કીધું તમે એમને ફોન કરજો તો તમારે યારે વ્યવહારિક વાત થશે અને એ લોકો ગોતી દેશે, એની બનતી કોશિશ કરશે. તો એ સુરતથી ઉતરી ગયો છે. સુરત હતું કે ઓલું શું કહેવાય ઉદવાડા હતું કઈ ખબર. હું ને મારો બાબા, મારો દીકરો, મારો છોકરો ઘર છોડીને નીકળી ગયો. એટલે અમે લોકો ભગોડા ગયા અને ભગોડા થી છે ને અમે લોકો બાપા સીતારામ ગયા અને ત્યાંથી અમે લોકો ભાવનગર થી આવ્યા ને તો એના ડિપ્રેશનમાં ક્યારેક ક્યારેક આવી જતો હતો. એના ઘર છોડીને એનો ડાયવોર્સ થઈ ગયો ને એટલે કેતો હતો કે મમ્મી મને ઘરમાં ગમતું નથી, આવવાનું નથી ગમતું, એવું બધું બોલતો હતો. તો પોલીસ સ્ટેશનમાં અમે લોકો સુરતમાં પછી ઇન્કવાયરી ત્રીજે દિવસે લખાવી પડે. હવે જ્યાંથી ગયું હોય ત્યાં જ કરાવવું પડે ને. ત્યાં અમે લોકો પોલીસ સ્ટેશનમાં ઇન્કવાયરી કાઢી બધું કર્યું. કઈ મુલાકાત થઈ નથી ભાઈ. તો મેં કીધું તમે તમારો દીકરો સોશિયલ મીડિયા વાળા છો? સોશિયલ મીડિયા વાળા છો ભાઈ? જી હા અચ્છા. તો તમે કહેતા હોય તો ફોટો મોકલું ને. તમે મને તમારું નામ શું છે માડી? શોભા રાઠોડ. શોભાબેન રાઠોડ? હા સોનલબેન રાઠોડ. સોનલબેન રાઠોડ. હવે ગામ કયું તમારું? અમારું ગામ દકાના, ભાવનગર પાસે, તળાજા પાસે. તળાજાનું દકાના ગામ? તો ભાવનગર જિલ્લો લાગતો છે તમારે? હા ભાવનગર. હા તો શું હવે તકલીફ શું થઈ છે? તમારો દીકરો કેટલા ટાઈમ થી વહી ગયો છે? 1.5-2 વર્ષ થયા ભાઈ. એટલે ગુમ થઈ ગયો છે? નહીં એટલે ઘર છોડીને જ નીકળી ગયો. એને એનો છૂટાછેડા થઈ ગયા હતા. વાણિયામાં પરણ્યો તો. બહુ સારી છોકરી, ઉના બાજુની દીકરી મળી હતી, લગ્ન કર્યા વ્યવસ્થિત. અને પછી બે જણનું થોડુંક એકબીજાને કે ને કે જેવી તેવી નાની વાતમાં શક બધો ઝઘડા થતા હોય. હા ભાઈ તો બસ એને બધું ઓલી બાઈ કે મને તારી યાર બાઈ કમાતી હતી 35-40 હજાર રૂપિયા કમાતી હતી. એ બાઈ છૂટાછેડા કરીને વહી ગઈ. પછી આ છોકરો 35-40 હજાર રૂપિયામાં છોકરો ફેશન ડિઝાઇનર હતો ભાઈ. એટલો દેખાવડો ને વ્યવસ્થિત. તો બધા અત્યારે અમે લોકો અત્યારે તો સાચું માનું તો અત્યારે સોશિયલ મીડિયા વાળા તમે લોકો થોડીક મદદ કરો અને તમે કહેતા હોય તો ફોટો મોકલું છું. તમે કહેતા હોય તો મારી વાત સાંભળો. તમારો દીકરો 3-4 મહિનાથી ગુમ થઈ ગયો છે ટૂંકમાં. હા તો હવે એનો કઈ કોન્ટેક્ટ કઈ આવ્યો છે તમારી પાસે કે કાંઈ ફલાણ જે રહ્યો કઈ શરૂઆતમાં કોન્ટેક્ટ કઈ? નહીં, એને મારા મોબાઈલમાં એને ઘર છોડવું હતું ને એટલે સુરત આવ્યા પહેલા મારા પર્સની અંદર એને મોબાઈલ ને બધું પર્સ ને બધું મૂકી દીધું મારામાં. બરોબર. એટલે કાંઈ કરતા કાંઈ હારે પહેરેલ ઉઘડે એમાં 2 જોડી અમે ખાલી કપડાં લઈ ગયા હતા. કપડાં નથી લઈ ગયો હારે ભાઈ. બરોબર. તો એને સુસાઇડ કરી લીધું છે કે કઈ? સુસાઇડ નથી કર્યું. હવે આપણે ગુજરાતી કાઠિયાવાડી હિસાબે હું તમને કહું ને તો જેટલી જગ્યા પર બતાવ્યું ને, અમે ભુવામાં પણ અમારા ઘરે માતાજીનો મઠ છે, અમે લોકો ઘણી જગ્યા પર ભાઈ બતાવ્યું ને તો બધા એમ કે છે પણ એ કે ને કે કોઈ ધર્મશાળામાં છે કે કોઈ બી જગ્યા પર છે ખરું એમ. પણ એને આવવાનું બધું ખોટું હોય. હા ના એક વાત કરું ભાઈ કે જો ભાઈ માણસ તસલ્લી માટે તમે માં એના થાવ છે, તમને એમ થાય કે અહીંયા જાવ તો કદાચ મને રસ્તો મળે, તો માનું દિલ હોય ને એવું હોય કે ગમે ભાઈ સમજી શકીએ છીએ. બસ હું તો તમને સમજુ છું મારી કે માનું દિલ એવું હોય કે મારો દીકરો ગમે એ રસ્તે ગયો હોય તો ત્યાંથી પાછો આવે એમ. એટલે તમે ગમે રસ્તો અપનાવો એમ ટૂંકમાં લાવવા માટે. બસ કોક ક્યાં જાઓ, કોક ક્યાં જાઓ, કોક ક્યાં જાઓ, બહુ દોડ્યો મારો છોકરો. અમે લોકો ગુજરાત લગીને આવેલા છીએ. અમે લોકો બોમ્બે માંથી, અંધેરીમાં અમારે પોતાનું ઘર છે. અને અમે લોકો કોઈએ કીધેલું ને કે તમે અહીંયા સચિન સ્ટોપ છે ને ત્યાં તમારો છોકરો ને ઓલા શું કહેવાય કે ઇન્ડસ્ટ્રી એરિયો છે ને ત્યાં છે. તો બોલો અમે લોકો ત્યાં ગોતવા ગયા હતા ને તો ચાલુ ટ્રેને ઉતરીને મારા 2 દીકરાની દીકરી છે એ છોકરો ત્યાં પણ ઉતરીને જોયું. એટલું છે ભાઈ કે સુસાઇડ નથી કર્યું એને, પણ બસ એને સુસાઇડ નથી કર્યું. તો એને આમ ડિપ્રેશનમાં આવી ગયો કે આમ કઈ એને બાય ના ઠેઠ લગીને બરોબર હતો. એ ડિપ્રેશનમાં ક્યારેક અહીંયા રહેતો ને
તો ઘણી વાર એને આમ ઘરમાં કાંઈ બોલવાનું થઈ ગયું કાંઈક હોય ને તો ડિપ્રેશનમાં આવતો ને ડિપ્રેશનની ગોળી ખાતો. એટલે ડિપ્રેશન એટલે થોડી વારમાં એને બધું યાદ આવતું. અરે બડો ચતુર ભાઈ, બધા અમારા રાઠોડ પરિવારમાં તમે એનો ફોટો જોશો તો કહેશો કે આ ડિપ્રેશનમાં થાય જ નહીં. મારી વાત સાંભળો, 3-4 મહિનાથી ગુમ થઈ ગયો છે તમારે, તમે ફરિયાદ નોંધાઈ છે? 3-4 મહિના થયા ભાઈ, 1.5 વર્ષથી. 1.5 વર્ષથી? હા, તમે ગુમ થઈ ગયો છે 1.5 વર્ષથી, તમે એની ફરિયાદ નોંધાઈ, એનો કોઈ નિકાલ આવ્યો નથી? નહીં. બરોબર, તો એની કઈ તપાસ ચાલુ છે અત્યારે? કઈ તમને ખ્યાલ છે? કઈ પોલીસ સાહેબ ને તમે જવાબ મળે છે? તમે સાહેબ ફોન કરો છો? નહીં, અમે લોકો સુરત વાળા પોલીસ મનીષાબેન સિમ્પી કરીને છે ને, એને મને ફોન કરે છે મારા બાબા પર કે કઈ છોકરાની ફરિયાદ આવે છે, કઈ છે કોઈ એક્સિડન્ટ કાંઈ બી હોય પોલીસ સ્ટેશનમાં તો તાબડતોબ મારા છોકરાને મોકલે છે તાબડતોબ કે આવી રીતે આ થઈ ગયું. તો પછી કે આ તમારો ભાઈ તો નથી. અને એને છે ને હાથ પર ટેટુ કરેલું છે, આહાન લખેલું છે એના છોકરાનું નામ. બરોબર. હા, આહાન લખેલું છે એના હાથ પર ટેટુ પર એના છોકરાનું નામ. એટલે એનો મેન ત્યારે અચાનક સમજો કે આ છોકરા લોકો તમારે પછી કઈ માનસિક રીતે કઈ તકલીફ વાળું તો નતું ને વધારાનું કઈ? હા, શું થયું ભાઈ? મગજ નો કઈ તકલીફ નથી ને કઈ? ના, કોઈ તકલીફ નથી. બરોબર છે. તો તમારે શું છે, આ વિડીયો તમારો વાયરલ કરવો છે તમારા દીકરાને ગોતવા માટે? હા, અરે ભાઈ ગોતવામાં તો બાકી ન રાખ્યું ભાઈ. તો મેં કીધું હવે મને આ ભાઈએ નંબર દીધા એક જગ્યા પરથી, તો અમે લોકો ફોન કર્યો ભાઈ. તો હવે કોઈનું ખરાબ ન બોલાય, બધાનો સ્વભાવ. આજે તમે મને કેવા વ્યવહારિક જેનું બી હોય એને ખબર હોય. આજે તમારી પાસે જો કોઈ બી વસ્તુની નોલેજ છે, આજે તમે મને સામેથી ફોન કર્યો કે બેન વાંધો નહીં, હું તો પછી હાવ ભૂલી બી ગઈ હતી. ડિપ્રેશનમાં આપણી જેવા આવી જઈએ છે ભાઈ. આજે 1.5 વર્ષથી શું ખાતો મારી આમાં વસ્તુ શું છે ખબર, કે હવે એને એવું હોય કે ભાઈ હું મારું બધું બેકગ્રાઉન્ડ ક્લોઝ કરી અને હું મારી રીતે મારે લાઈફ જીવવી છે. કદાચ એની લાઈફ ની અંદર એવું એને વિચાર્યું હોય કે મારે મારા માવતરો, બસ તમે બોલ્યા બધા એક જ વાત કરે છે. એને વિચાર્યું હોય એવું કે જેથી કરીને શું છે કે એને કઈક અલગ લાઈફ એને જીવવી હોય, પણ હકીકતમાં એને ખબર નથી કે માણે પાછળ એના માવતરનું ભવિષ્ય બગડી જાય, એને કેટલી એની માથે કયો સંકટ પડે, માવતર એના દુઃખી થઈ જાય, એને એવું ન વિચાર્યું હોય. એ જો એના બાબાનો એનો દીકરો છે તો એના દીકરા એવું કર્યું હોય ને તો એને તમારા છોકરાને ખબર પડે કે કેટલું એને તકલીફ પડે એમ. સાચી વાત છે. પણ હવે આ છોકરા છે ને અમુક બુદ્ધિ ઓછી હોય એટલે આમ ભોળા છોકરા હોય. અરે બુદ્ધિ એટલે થોડો આનો હું નેગેટિવ બહુ સોચવા વાળો, પોઝિટિવ નહીં. હવે નેગેટિવ વિચારવું એ બહુ ખોટી વાત છે મારી. વસ્તુ હું છે પોઝિટિવ જ વિચારવાનું. મારી માથે જો હું તમને કહું મારા માથાના વાળ જેટલી મારી માથે ધમકી છે તો હું નેગેટિવ વિચારું તો મારા સમાજ સેવા જ ન થાય ને, હું કાર્યકર જ ન થઈ શકું. ન બની શકો. સાચી વાત છે. તો હું એટલું નેગેટિવ વિચારી લઉં કે હાલો મને મારી માથે તો માથાના વાળ જેટલી મારા ધમકી છે, મને લોકો આમ કરશે તેમ કરશે, તો હું એવું વિચારી લઉં તો મારું કામ જ ન હાલે, હું સેવા જ ન કરી શકું. મારો તો બિંદાસ છે. તમારું રહેવાનું કઈ બાજુ ભાઈ? મહુવામાં. મારે તો મારું બિંદાસ કામ જ કરવાનું હોય, સમજાણું? અચ્છા. ના દોસ્ત થઈ શકે ને કે ભગવાન તમારા હાથે જસ લખ્યું હોય ભાઈ, ભલે આપણે બધું તમારો વિડીયો માડી હું વાયરલ કરી દઉં. તમારો નંબર કયો મૂકવાનો છે? કેમ કે લોકો એમાં પછી ફોન કરશે જ્યાં ઠેકાણે આ છોકરાને જોયે ને, કદાચ કોઈ જડી જાય અને કોઈને ધ્યાનમાં આવે કે ભાઈ આ છોકરો હકીકતમાં આ છે, અહીંયા કામ કરે છે, મારો વિડીયો છે ને ઘણી ઠેકાણે જાય છે, બરોબર? ઘણા લોકો મને જોવે છે, એટલે તમે નંબર મને કહેજો કે એ નંબર ની અંદર કોન્ટેક્ટ કરી. આ નંબર તમે જે નંબર પર ફોન કરી નંબર મળે એવું ન હોય. તમારો લેડીઝ નંબર છે, આમાં તમને પછી અમુક લોકો બીજા લોકો ફોન કરે તો પછી એનો મિનિંગ શું? અમારે અંદર લેડીઝ નો અવાજ આવે તો જેન્ટ્સ નો નંબર હોય એ દેવાય ને તમારે એમ. અચ્છા, તો મારા બાબાનો નંબર તો. પણ એને શું છે, હું તમને તમારે જેન્ટ્સ હવે મારે ઘરવાળા શું છે ખબર ભાઈ, મારા ઘરવાળાને છે ને બ્રેન ટ્યુમર થયેલું છે. એ ક્યારેક ફોન ઉપાડે થોડું સાંભળી ઓછું. અને મારો મોટો બાબો છે ને સર્વિસ સેન્ટર વાળો છે, TCL સર્વિસ સેન્ટર છે એનું, તેને 24 કલાક ફોન પર જ હોય. તમારો નંબર મૂકી દઉં છું, પણ જે લોકોને જરૂરિયાતમંદ હોય એ ફોન કરે. ઇમરજન્સીમાં તાબડતોબ હું ઉપાડીશ તમ તારે, વાંધો નહીં, એવું કઈ નહીં. કેમ કે એને હું ફોન પર જ કામ છે, ખોટું બોલીને કઈ મતલબ નથી. નહીં આ એક મદદ માટે. અને તમને કોઈ હેરાન પરેશાન કરે, મારી વાત સાંભળો, આમાં અમુક નાલાયક માણસો હોય, જો કોઈ ખોટી રીતે તમને હેરાન પરેશાન કરે ફોન કરીને, તો મને રિંગ કરી દેજો કે ભાઈ સાગરભાઈ આ નંબર આવે છે મને હેરાન કરે છે, તો હું એને જોઈ લઈશ, બરોબર? ઓકે ભાઈ, ઓકે. એટલે કઈ તમારે ટેન્શન નથી લેવાનું. આ તમારો વિડીયો વાયરલ કરી દો. તમારા છોકરાનું નામ શું છે? વિશાલ રાઠોડ. આખું નામ? વિશાલ હરેશ રાઠોડ. વિશાલભાઈ હરેશભાઈ રાઠોડ 1.5 વર્ષથી ગુમ થઈ ગયા છે. હા, 1.5 વર્ષથી. ક્યાંથી ગુમ થયા છે? અને એના હાથે છે ને ટેટુ લખેલું છે આહન, એને ઓળખાય. કેમ કે મને નીકળ્યો ને તારે મને બોલતો.
એની હાઈટ કવડી છે, ઊંચાઈ? હાઈટ હશે સમજો ને કે 5.5 ફૂટ તો હશે. બરોબર. હાઈટ આમ દેખાવમાં પાતળો એવો છે કે શરીરમાં લોટકો છે? લોટકો છે. એટલે હું તમે કહો તો તમને ફોટો મોકલું જ દઉં ને. ફોટો મોકલાવી દો ને, જોઈ લઉં છું. જ્યાં પણ તમે કામ મને કરતો, હા ચોક્કસ. જ્યાં અને પણ તમે કામ કરતો મોબાઈલ હોય પર ને, વોટ્સએપ પર મને ઈ કરીને મોકલો તો હું તાબડતોબ હા, પણ જ્યાં પણ કામ કરતો હોય તમને તમારો કોન્ટેક્ટ નંબર છે, હું નાખી દઉં છું. એમાં તમારો કોન્ટેક્ટ કરે કે અમારો કોન્ટેક્ટ કરે. હા હા બરોબર. વાંધો નહીં. તમારું નામ શું છે? આપણે શોભા હરેશ રાઠોડ. શોભાબેન. શોભનાબેન. હા શોભનાબેન. મારે લખવું પડશે ને? આપણે ગામ કયું તમારું? મૂળ શોભાવાળા? દકાના. દકાના. કાંઈ વાંધો નહીં. વિડીયો તમારો વાયરલ કરી દે. અને મૂળ હાલ ક્યાં રહ્યો છો તમે અત્યારે? અમારે બોમ્બે અંધેરી. બોમ્બે અંધેરી નગરી? અંધેરી નગરી. હા, મેં જોયું છે. કાંઈ વાંધો નહીં. જોયું છે. તમે મને છે ને મારા છોકરો. હા શોભનાબેન, તમારા છોકરાનો ફોટો મોકલી દો અને તમારો ફોટો મોકલી દો. અચ્છા અચ્છા. ઓકે. હું મોકલી દઉં. અને તમે છે ને મને તમારો વોટ્સએપ નંબર અને એ કરીને મોકલો ઓકે તો ઓકે તમને ઓકે. અને એવું લાગે તો પોલીસ, જો પોલીસનું કામ તો અત્યારે ચાલુ છે, એમાં કઈ જરૂર નથી પડતી મારી કાયદાકીય મેટરની અંદર. પણ કદાચ તમને એવું લાગે કે આગળ કામ પ્રોસેસ બંધ થઈ જાય પોલીસનો કામગીરી, તો મને વાત કરજો ને, હું તમને કોર્ટના દ્વારા અરજી કરાવી અને જે કાનૂની જે પ્રોસેસ છે ને, જેટલી મારથી મદદ થાય ને એટલી તમને કાનૂની પ્રોસેસ તમને હું કહીશ. ઓકે ઓકે. એટલે તમારે ઊંચા આગળ હાલ છે. બરોબર. હા હા. હોઈ શકે ધર્મશાળામાં મળી બી જાય જસ આપે ભાઈ. તમારું નામ શું ભાઈ? મારું નામ સાગરભાઈ રાઠોડ. ઓકે ઓકે. રાઠોડ જ છો? જી. તમારો દીકરો જ છો મારી હું. અરે મારા વાલા ભગવાન, હું બહુ છોકરો મળી જાય. સાના રહી જાવ મારી રોવામાં. મારી વાત સાંભળો, હું તમારો દીકરો જ છું. સાના રહી જાવ. વાંધો નહીં. તમારા વોટ્સએપ નંબર મોકલો. હા ભાઈ. હમણાં જ મોકલું છું. જી.